अन्य समाचार पर बात કરીશું ભરૂચથી ભરૂચના જંબુસર તાલુકાના ગજેરા ગામે દુર્ઘટનાની કરુણ ઘટના સામે આવી છે। દાદી સાથે બકરા ચરાવીને ઘરે પરત ફરી રહેલી 10 વર્ષીય બાળકી ટેન્કરની અડફેટે આવી જતા મોત નીપજ્યું હતું। જે શ્રી હરિ વોટર સપ્લાય નામનું પાણીનું ટેન્કર ફેરા મારતું હતું ત્યારે અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળી રહ્યું હતું। મૃતક બાળકીની ઓળખ દિવ્યાબેન ભરતભાઈ વાઘેલા તરીકે થઈ હતી। જે આ ઘટનાની જાણ થતા વેડજ પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આવી હતી। પોલીસે મૃતદેહનો કબજો મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ગામમાં શોકનો માહોલ છવાયેલો જોવા મળી રહ્યો હતો। ભરૂચમાં 10 વર્ષીય દિવ્યાબેનનો ભોગ બન્યો હતો। જે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। જે બાળકીની ઓળખ દિવ્યાબેન ભરતભાઈ વાઘેલા તરીકે થઈ હતી। જે પાણીનું ટેન્કર ફેરા મારતું હતું ત્યારે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાનો સામે આવેલો છે। જે દાદી સાથે બકરા ચરાવીને ઘરે પરત ફરી રહેલી 10 વર્ષીય બાળકી ટેન્કરની અડફેટે આવી જતા મોત નીપજ્યું હતું। જે શ્રી હરિ વોટર સપ્લાય નામનું પાણીનું ટેન્કર ફેરા મારતું હતું ત્યારે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાનો પ્રાથમિક માહિતીમાં જાણવા મળી રહ્યું હતું। જે મૃતક બાળકીની ઓળખ દિવ્યાબેન ભરતભાઈ વાઘેલા તરીકે થઈ હોવાનું સામે આવ્યું હતું।